શું તમને ખબર છે અમદાવાદમાં એક એવું બર્ડ સેન્ચ્યુરી આવેલું છે કે જ્યાં આગળ રેસ્ક્યુ કરેલા એનિમલ રાખવામાં આવે છે। આ એનિમલ એવા છે કે જે ડોમેસ્ટિક એનિમલ છે, રેપ્ટાઇલ એનિમલ છે અને જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય તેવા એનિમલ્સ છે તેને અહીંયા રાખવામાં આવે છે। આ જગ્યા કઈ છે, ક્યાં આગળ આ સેન્ચ્યુરી આવેલી છે અને આ જે એનિમલ્સ છે તેને કેવું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ એનિમલ્સ કયા એનિમલ્સ છે આજે જાણીશું આપણે આ એપિસોડમાં। અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલું ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી આજે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીં માત્ર પક્ષીઓને જ નહીં પરંતુ અલગ અલગ પ્રકારના પશુઓને પણ સાચવવામાં આવે છે। કોઈ પક્ષી ઘાયલ હાલતમાં મળ્યું હોય કે પછી કોઈ એનિમલને ખોડખાપણ હોય અથવા તો કોઈ એવી સ્થિતિમાં હોય કે તેની સંભાળ રાખનાર કોઈ ના હોય એવા પશુ પક્ષીઓને અહીં આશરો આપવામાં આવે છે। અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલું ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી હવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જે રીતે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અલગ અલગ નજરાણાઓ જોવા માટે લોકો દૂર દૂર સુધી જતા હોય છે, પરંતુ હવે અમદાવાદમાં જ આ ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી છે કે જ્યાં લોકો હવે આ બર્ડ્સની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવતા હોય છે। ખાસ તો જો વાત કરીએ તો જે ક્વોલિટી ટાઈમ છે તે અહીંયા લોકો સ્પેન્ડ કરતા હોય છે અને જે રીતે અલગ અલગ બર્ડ્સ છે તેને અહીંયા રાખવામાં આવ્યા છે અને તે બર્ડ્સ છે, તે એનિમલ્સ છે તેની સાથે ફેમિલી અને ફ્રેન્ડ્સ અને તેમના બાળકો સાથે લોકો અહીંયા આવતા હોય છે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે। એટલે કે એક બાજુ અત્યારે વેકેશનનો સમય છે અને ખાસ જો વાત કરીએ તો અમદાવાદના જે લોકો છે તે હવે આ નવી જગ્યાનો લુફ્ત માણી રહ્યા છે। આ સેન્ચ્યુરીમાં આફ્રિકન પેરોટ્સ, ઇગ્વાના, ઈમુ, ગોટ, રેબિટ્સ, રેટ સહિતના અનેક દુર્લભ અને અનોખા પશુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે। અહીં તેમની માત્ર દેખરેખ જ નહીં પરંતુ પ્રેમથી ઉછેર પણ કરવામાં આવે છે। અમદાવાદમાં સુંદરવન બાદ હવે લોકો મોટી સંખ્યામાં ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી તરફ આકર્ષાઈ રહ્યા છે। પરિવાર સાથે સમય વિતાવવા માટે લોકો અહીં પહોંચે છે, જ્યારે નાના બાળકોને નજીકથી પશુ પક્ષીઓને જોવા, તેમને રમાડવા અને તેમની સાથે સમય પસાર કરવાની પણ અનોખી તક મળે છે। તો કોઈ પેરેટ્સ જોયા, દેન અમે લોકોએ ઇગ્વાના બી જોયું, પછી રેબિટ્સ એન્ડ डक्स जोया। हाँ, અને આ ઈમूस જે બાજુમાં છે એ લોકો જોડે। तो मेरे को एनिमल्स बहुत ही पसंद है और मेरा बायोलॉजी बैकग्राउंड भी है, तो मैंने सोचा कि मैं एनिमल्स के पास ही जाऊँ, सुबह की मॉर्निंग इधर से स्टार्ट करूँ, इसलिए मैं इधर आई। कैसा लग रहा है आपको और कौन कौन से एनिमल्स के साथ आपने यहाँ पे टाइम स्पेंड किया? रैबिट, गिनी पिग्स, रैट्स और चिकन्स और हैंस और अभी ये इमू को नाम नहीं, हाँ राइट, इमू, इन सब के पास अभी आई हूँ और अभी बाकी के आगे बाकी भी है। આ સેન્ચ્યુરીની ખાસ વાત એ છે કે અહીં રહેલા દરેક પશુ પક્ષીને ઘર જેવી લાગણી અપાય છે। દિવસમાં 3 વખત ખોરાક આપવામાં આવે છે, સ્વચ્છ અને હેલ્ધી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને તેમની ખાસ કાળજી રાખવામાં આવે છે। પશુ અને પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ અને સંવેદનાનું જીવંત ઉદાહરણ બની ચૂકેલું અમદાવાદનું આ ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી આજે માત્ર એક સ્થળ નહીં પરંતુ મૌન જીવ માટેનું સુરક્ષિત ઘર બની ગયું છે। જો તમે નેચર લવર છો, પેટ લવર છો તો તમે ચોક્કસથી આ જગ્યા પર વિઝિટ કરી શકો છો। આ જગ્યા છે ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી, જે જગ્યા પર બર્ડને રેસ્ક્યુ કરવામાં આવે છે, જે એનિમલ્સ છે તેને રેસ્ક્યુ કરવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા આગળ તેમને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવતી છે અને અહીંયા આગળ જ તેમને રાખવામાં આવતા હોય છે। હાલ અમે છીએ આ જે ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી છે ત્યાં આગળ કે ત્યાં અલગ અલગ પ્રકારના બર્ડ્સ છે, એનિમલ્સ છે તેને રાખવામાં આવ્યા છે। અમદાવાદની અંદર સુંદરવન કાંકરિયા બાદ હવે ફરી એક વખત આ જે ક્યુઆઈ બર્ડ સેન્ચ્યુરી છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહીંયા આગળ રેસ્ક્યુ કરેલા જે બર્ડ્સ છે તેને રાખવામાં આવ્યા છે અને અહીંયા આગળ લોકો આવીને તેમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે। એટલે કે જો તમે બર્ડ લવર છો, તમે નેચર લવર છો તો તમે ચોક્કસથી અહીંયા આવીને પોતાના પરિવાર સાથે ફ્રેન્ડલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને પોતાના પરિવાર સાથે આવીને, બાળકો સાથે તમે અહીંયા આવીને બર્ડ છે, એનિમલ છે તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો।